નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડાએ સંવેદનશીલતા દાખવતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા છે. તાલાલાના આંકુલવાડીમાં કૂવામાં પડેલ 70 વર્ષીય વૃદ્ધનો જીવ બચાવી તાલાલા પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સામાન્ય સંજોગોમાં પોલીસની જવાબદારી કાયદો વ્યવસ્થાને સુચારુ જાળવણીની હોય છે, પરંતુ પોલીસ વિભાગ નાગરિકોની સુરક્ષા માટે હર હંમેશા તત્પર રહે છે. એ વાતને તાલાલા પોલીસે સાર્થક કરી છે. ત્યારે ફરજ નિષ્ઠા સાથે માનવીય સંવેદનશીલતા દાખવી પોલીસ વિભાગને ગૌરવ અપાવનાર કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ બિરદાવ્યા હતા. જેમાં એએસઆઈ મનોજગીરી ગોસ્વામી, જીતેશકુમાર દમણિયા તથા જીઆરડી વજીરભાઈ બ્લોય તથા રાજેશભાઈ વાડાને સન્માનિત કરવામાં આવ્યા હતા. બસ બસ બીજો હાથ પકડ 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 એ જીતુભાઈ તમે ધ્યાન રાખજો. પકડ પકડજે પકડજે હું આ ચાલુ જ છે. પકડજે ચલા એમ કરાશે તો બોલી બાઈનો તલાલામાં થોડા દિવસ પહેલા આંકલવાડી ઓપીમાં અમારો જે સ્ટાફ છે એમાં 2 હેડ કોન્સ્ટેબલ એએસઆઈ મનોજગીરી, એએસઆઈ દમણિયા અને 2 જીઆરડીના સભ્યો એ લોકો ડ્યુટી ઉપર હતા. ત્યારે એમને વિગત મળી કે એક લેડી એટલે કે પુત્રવધુ અને એક એના સસરા કાનાભાઈ કરીને એ પેલા પુત્રવધુ કૂવામાં પડી અને ત્યાર પછી એને બચાવવા માટે થઈને એના સસરા પણ કૂવામાં પડ્યા. અને અમારી ટીમે તાત્કાલિક સાધન સામગ્રી લઈ અને સ્થળ ઉપર ઇમિડિયેટ રિસ્પોન્સ આપી અને 2માંથી એક વ્યક્તિનો સમયસર હેલ્પ કરી છે, બચાવ કર્યો છે અને એને કારણે થઈને એક જીવન પણ બચાવી શક્યા છે. આ જે મનોજગીરી છે એ અગાઉ પ્રભાસ પટણ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા અને એમને ત્યાં ચોપાટી ખાતે એક મહિલા આ જ રીતે સુસાઇડ કરવા આવેલા અને ત્યારે એમનો પણ જીવ બચાવેલો છે. આમ ટૂંક સમયમાં એમણે 2 માનવ જિંદગી બચાવેલી છે એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ગૌરવની વાત છે. એટલે પોલીસની આ જે કામગીરી છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે. અમે આગળના વધારાના એવોર્ડ માટે પણ રાજ્ય સરકારમાં લખેલું છે અને અત્યારે અમે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વતીથી એ લોકોનું સન્માન કર્યું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.